હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં વરસ્યું ઝાપટું। વલસાડના ઉમરગામમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટું વરસ્યું છે। રોડ રસ્તા પાણી થયા। અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં તાપમાનનો પારો નીચે ગયો છે અને ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે બફારાથી સ્થાનિકોને રાહત મળી છે। ઉમરગામમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટું વરસ્યું, જેના કારણે રસ્તા પાણી થયા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, કેમ કે બફારો ખૂબ વધી ગયો હતો, જેથી તાપમાનનો પારો નીચે ગયો છે। વરસાદ વરસવાની સાથે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગની પણ હજી આગાહી છે કે આજના દિવસે વલસાડ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। હળવો વરસાદ વરસશે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ, કયા વિસ્તારોમાં હાલ વરસાદના સમાચાર છે? આજરોજ માત્ર ઉમરગામ ને મહારાષ્ટ્રની બોર્ડરનો જે વિસ્તાર છે ત્યાં અચાનક જ 1.5 થી 1:45 ની વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો। માત્ર ઉમરગામ તાલુકાના જે આ મહારાષ્ટ્ર નજીકના જે વિસ્તાર છે, જંગલ વિસ્તાર કહી શકાય, ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને જે ઉમરગામ સિટી વિસ્તાર છે ત્યાં અચાનક જ 15 મિનિટ સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો। જી, આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે।